આવા ટોટલ ઓવરઓલ માર્કેટમાં મારી જોડે બે સ્ટોક્સ કાઢેલા છે જે કમ્પ્લીટલી ટેકનિકલી અને ફંડામેન્ટલી સારા લાગી રહ્યા છે. જેમાં આપણે વાત કરીએ તો ફર્સ્ટ સ્ટોક છે યથાર્થ હોસ્પિટલ, જે કંપની હેલ્થકેર સેક્ટરમાં કાર્યરત છે અને વર્ષોથી સારી એક ગ્રોથ રેટ દેખાવી રહ્યું છે. હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇનમાં લગભગ 7 હોસ્પિટલ્સ છે અને 2300થી વધુ બેડ્સની એમાં ક્ષમતા છે. લેટેસ્ટ ક્વાર્ટરનો રેવન્યુ બી સારો છે, 22% ગ્રોથ બતાવે છે. નેટ પ્રોફિટમાં પણ 40% યર ઓન યર ગ્રોથ છે. હવે ઓવરઓલ ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઘણો સારો છે, જે એનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર એકદમ મજબૂત હોય એ બતાવી રહ્યું છે. યથાર્થ હોસ્પિટલના પિયર્સમાં અગર આપણે જોઈએ તો એપોલો હોસ્પિટલ, નારાયણ હેલ્થ, ફોર્ટિસ હેલ્થકેર, આ બધી જ કંપનીઝની કમ્પેરિઝનમાં યથાર્થ નો ઓપરેટિંગ માર્જિન અને રેવન્યુ ગ્રોથ સેક્ટરના એવરેજ કરતાં થોડો વધારે છે. હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં સતત મેડિકલ ટુરિઝમ અને લોંગ ટર્મમાં આ પર્ટિક્યુલર હેલ્થકેર સેક્ટરનું સારું એક કહેવાય ને કે વૃદ્ધિ સંભાવના છે એની ગ્રોથ પ્રોસ્પેક્ટ સાથે. સો ઓવરઓલ ફંડામેન્ટલી યથાર્થ હોસ્પિટલ સારો લાગી રહ્યો છે અને ટેકનિકલી બી એક લાંબા કન્સોલિડેશન 500થી 600ની રેન્જમાં કન્સોલિડેટ કર્યા પછી સ્ટોકે 750ની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ બતાવ્યું છે. હાલ સ્ટોક એક રાઇઝિંગ વોલ્યુમ સાથે મોમેન્ટમ બતાવી રહ્યું છે, પણ ઇમિડિયેટલી અગર આપ જુઓ તો 910 પર હવે એક રેઝિસ્ટન્સ દેખાય જ છે અને જો એ હોલ્ડ કરો તમે તો 1000 પ્લસ સુધી લેવલ સુધી જવાના પણ એની અંદર ચાન્સીસ છે. આ ઓવરઓલ એક ટેકનો ફંડા એનાલિસિસ હતું યથાર્થ હોસ્પિટલનું. નાવ વી કેન હવે આપણે બીજા એક સ્ટોક માટેની વાત કરી શકીએ કે જે એક ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનો સ્ટોક છે, એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસ. તમે આ જુઓ તો એના ડેલી ચાર્ટ પર એક ઇન્વર્ટ હેડ એન્ડ શોલ્ડર આવેલું છે અને ટેકનિકલી આ સ્ટોક જો 120ની ઉપર જશે તો 128 130 શોર્ટ ટર્મમાં અને 145 સુધી લોંગ ટર્મમાં જવાની સંભાવના છે. હવે એનું રીઝન શું છે? ફંડામેન્ટલી કેવી રીતે સપોર્ટ કરી રહ્યું છે તો રિટેલ લેન્ડિંગ, એસેટ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, વેલ્થ મેનેજમેન્ટ, આ બધા જ બિઝનેસમાં એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ બહુ જ એક્ટિવ છે. અને હા, લાસ્ટ ક્વાર્ટરમાં ડેફિનેટલી કંપનીએ લોસીસ બતાવ્યા છે, બટ ઓવરઓલ કંપનીમાં જે ઓર્ડર બેક કરી રહ્યું છે કે હોલસેલ લેન્ડિંગની જે બુક એની ડેવલપ થઈ રહી છે એ બહુ ફેન્ટાસ્ટિક ગ્રોથ કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ્સ આમમાં પણ ગ્રોથ દેખાઈ રહ્યો છે. હમણાં એમણે વેસ્ટબ્રિજ કેપિટલ એડલવાઇઝ EMCમાં 15% સ્ટેક ખરીદ્યો છે. એનસીડી ઇશ્યુ કર્યા છે કંપનીએ, જેથી ઓવરઓલ આપ જુઓ તો કંપની એક ગ્રોથમાં એન્ટર થઈ રહી છે. તો અમારા મતે યથાર્થ હોસ્પિટલ અને એડલવાઇઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ બંને એક સારા ટેકનો ફંડા સ્ટોક તરીકે ગણી શકો.